અને જય જગન્નાથનો નાદ આજે સમગ્ર વિશ્વની અંદર ગુંજી ઉઠવાનો છે। ત્યારે આસ્થા, પરંપરા અને સાંપ્રદાયિક સૌહાર્દનું સૌથી મોટું પ્રતીક એટલે અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રા। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી આજે લાખો ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે। 148 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલી આવતી આ પરંપરામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે। સોનાની સાવરણીથી થતી પહિંદ વિધિ, 22 કિલોમીટર લાંબો રૂટ, સરસપુરનું મામેરું, અખાડાના રોમાંચક કરતબ, ભજન મંડળીઓ। ऐतिहासिक रथयात्रा में भगवान आज नगरचर्याए निकळवाना छे अने ते पहला ज मंदिर प्रशासन तरफनी जे तैयारीओ छे ते पूर्ण करवामां आवी छे। भगवान जगन्नाथजी रथयात्रा में आदिवासी नृत्य करवामां आवशे अने तेनी जे तमाम जे तैयारीओ छे ते पूर्ण करवामां आवी छे। आपणी साथे केटलाक जे भाईओ छे तेमनी साथे वात करीशुं। शुं कहेशो? आदिवासी नृत्य एक परंपरा छे, खास करीने कला अने भक्तिनो समन्वय छे। शुं कहेशो? અમે લોકો ઘણા 25 વર્ષથી અમે લોકો આ નૃત્ય અલગ અલગ આપીએ છીએ। મારું ગ્રુપ છે, નામ રાજેશ એમ દત્ત ગ્રુપ છે। હું ઓછામાં ઓછો 35 વર્ષથી આ કલા નૃત્યમાં હું સંકળાયેલો છું ને આ ગ્રુપ મારું ઓછામાં ઓછું 25 વર્ષથી જગન્નાથ ભગવાનની સેવા આપીએ છીએ ને શ્રી જગન્નાથ ભગવાનની ઉમંગ ને લાગણીના કારણથી અહીંયા લાવવાના અમને જીતુ કાકા છે। ખાસ કરીને કેટલું મહત્વ છે આદિવાસી નૃત્યનું? આદિવાસી નૃત્ય નથી કહેવાતું, આને જે કહેવાય છે આ ભરવાડી ડાન્સનો હુડો કહેવાય છે ને પ્લસ દાંડિયા રાસ ગ્રુપ કહેવાય છે। અમે લોકો અલગ અલગ વર્ષે અલગ અલગ નૃત્ય આપીએ છીએ। કોઈક દિવસે કોઈક વર્ષે અમે લોકો દાંડિયા રાસ આપીએ, કોઈ વર્ષે અમે ડાંગી ડાન્સ આપીએ, કોઈ દિવસ વચ્ચે મહારાષ્ટ્રી ડાન્સ આપીએ। અલગ અલગ વેશભૂષા અમે લોકો કરીએ છીએ। ગ્રુપ આનું આ જ રહે છે, રાજેશ એમ દત્ત ગ્રુપ રહે છે ને અમને આ ફિલ્મમાં દિલીપદાસ મહારાજ શ્રી અને જે જીતુ કાકા છે। જી બિલકુલથી આપણી સાથે અન્ય યુવકો પણ છે, તેમની સાથે વાત। આપ શું કહેશો, કેટલા ટાઈમથી ભગવાનને સેવા આપી રહ્યા છો અને આ રીતે ભક્તિ કરો છો? અમે છેલ્લા 25 વર્ષથી આ ગ્રુપમાં આવીએ છીએ। રાજેશ એમ દત્ત અમારા ભાઈનું ગ્રુપ છે। અમે હર ફેરી અમે જગન્નાથ ભગવાનની સેવા માટે આવીએ છીએ અને ખૂબ આનંદ થાય છે અને અમે આ દિવસની તો બહુ જ રાહ જોતા હોઈએ છીએ। અને અમારો આ કાઠિયાવાડી ડાન્સ છે અને આનો હુડો કહેવાય છે। હર વર્ષે અમે અલગ અલગ ડાન્સ લઈને ભગવાન જગન્નાથજીની ચરણોમાં રજૂઆત કરીએ છીએ અમે। બિલકુલથી, એટલે કે હોય છે અને અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે તે કરવામાં આવતા હોય છે। આદિવાસી નૃત્ય હોય કે પછી હુડો હોય, તેમ અલગ અલગ પ્રકારના જે ગ્રુપો છે તે આવે છે। મહત્વનું છે કે એક પૌરાણિક ભગવાન જગન્નાથ દરેક સમાજના ભગવાન છે। તેઓ કોઈ એક વર્ગ કે એક સમાજ પૂરતા મર્યાદિત નથી અને તેથી જ રથયાત્રામાં આદિવાસી સમાજને પણ વિશેષ જે સ્થાન છે તે આપવામાં આવી રહ્યું છે। આદિવાસી કલાકારો હોય કે પછી અન્ય કલાકારો હોય, પોતાના પરંપરાગત વેશભૂષા